કડકડતી ઠંડીમાં ગરમા ગરમ ધુવાળો નીકળતા સ્ટફ પરોઠા ખાવા મળી જાય તો બીજું કંઈ જ ના જોઈએ. તો આલુ પરોઠા તો તમે ઘણી વખત બનાવ્યા છે, પણ આજે આપણે એકદમ ટેસ્ટી એવા આલુ મેથી પરોઠા બનાવીશું. તો એના માટે 2 કપ જેટલો ઘઉંનો લોટ, તેની અંદર સ્વાદ પ્રમાણે મીઠું, 1 નાની ચમચી અજમાને હાથેથી ક્રશ કરીને એડ કરી દઈશું. તેની સાથે 1 મોટી ચમચી જેટલું જામેલું ઘી નાખી દઈએ. ઘીનું મોણ નાખવાથી પરોઠા સરસ ખસ્તા થાય છે. અને સાથે જ ઝીણી સુધારેલી મેથી નાખી દઈએ. તો 2 કપ જેટલી મેથી સુધારેલી છે, જેને મેં ધોઈ અને લઈ લીધી છે. અને હવે આ બધાને આપણે બરાબર મિક્સ કરી લઈશું. અહીં તમે ઘીની બદલે તેલનું મોણ પણ લઈ શકો છો. બધું જ એકદમ સરસ મિક્સ કર્યા પછી આની અંદર થોડું થોડું પાણી એડ કરી અને આનો એકદમ સોફ્ટ લોટ બાંધી લઈશું. મેં પહેલાં પણ તમને કીધું એમ, લોટ હંમેશા સોફ્ટ રાખવાનો, તો જ પરોઠા ફાટશે નહીં. હવે આની ઉપર સહેજ ઓઇલ લગાડી અને આને મેં કેળવી લીધો છે. આને ઢાંકીને થોડી વાર સાઈડમાં રાખી દઈએ. હવે સ્ટફિંગ બનાવવા માટે અહીં મેં 4 મીડિયમ સાઇઝના બટેટાને બાફી અને છાલ ઉતારીને લઈ લીધા છે. તેને આપણે ખમણી લઈશું. આવી રીતના ખમણીને લેવાથી તેની અંદર ગાંઠા નથી રહેતા, જેના લીધે પરોઠા વણવાનું મજા આવે છે. અને ગમે ત્યારે આલુ પરોઠા તમે બનાવો તો બટેટાને સવારે જ બાફીને રાખી દેવાના, જો ટાઈમ હોય તો. અને જો અર્જન્ટ બાફવા પડે તો બાફી અને છાલ ઉતારી અને થોડીવાર ફ્રીજમાં રાખી દેવાના, એટલે એનું મોઇસ્ચર ખતમ થઈ જાય. હવે આની અંદર 1 ચમચી અધકચરેલા ધાણા અને જીરું નાખી દઈશું. સાથે 1 લીલા મરચાંની કટકી અને અડધો કપ જેટલી ઝીણી સુધારેલી કોથમીર નાખી દઈએ. સ્વાદ પ્રમાણે મીઠું, ચપટી હળદર, 5 ચમચી હિંગ નાખી દઈશું. હિંગ આમાં જરૂરથી એડ કરવાની. સાથે 1 ચમચી જેટલા ચીલી ફ્લેક્સ નાખી દઈએ. તમે એની બદલે લાલ મરચું પાવડર પણ નાખી શકો છો. 1 ચમચી આમચૂર પાવડર અને 1 ચમચી ચાટ મસાલો નાખી બરાબર મિક્સ કરી લઈશું. આની અંદર ચાટ મસાલો નાખવાનો હોવાથી મીઠું પ્રમાણમાં ઓછું નાખવાનું, નહીં તો ખારું થઈ જશે. તો આપણું સ્ટફિંગ પણ તૈયાર થઈ ગયું છે. બાંધેલા લોટને એક વખત કેળવી આનો એક મોટો લુવો તોડી લઈશું અને આને આપણે વાટકા જેવો શેપ આપી દઈએ. અને આપણે જે સ્ટફિંગ બનાવીને રાખ્યું હતું તે મોટી 2 થી 3 ચમચી જેટલું દબાવીને આની અંદર ભરી લઈશું. આવી રીતના સ્ટફિંગ એકદમ ડ્રાય હશે તો તમારા પરોઠા ક્યારેય નહીં ફાટે. તો આને વ્યવસ્થિત આપણે પેક કરી લઈએ. અને હવે કોરા લોટમાં રગદોળી અને પાટલા ઉપર પહેલાં હાથેથી ફેલાવી દઈશું, જેના લીધે સ્ટફિંગ બધે એકસરખું ફેલાઈ જાય. અને ત્યારબાદ એકદમ હળવા હાથે આપણે આને વણી લઈશું. તો જો આપણું પરોઠું એકદમ સરસ વણાઈ ગયું છે અને સ્ટફિંગ ક્યાંયથી બહાર નથી આવ્યું. તો હવે ગરમા ગરમ પરોઠાને આપણે તવા ઉપર શેકી લઈએ. પહેલું પર ચડે એટલે પલટાવી અને બંને બાજુ તેલ લગાડીને આપણે આને સરસ ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકી લઈશું. અને મીડિયમ ફ્લેમ પર તમે શેકશો એટલે પરોઠું એકદમ સરસ ફૂલશે. જો સાઈડમાં એવી રીતના દબાવશો એટલે પરોઠું એકદમ સરસ ફૂલીને દડા જેવું થશે. તો કડકડતી ઠંડીમાં 2ના બદલે 4 ખવાઈ જાય એવા ટેસ્ટી આલુ મેથી પરોઠા બનીને તૈયાર થઈ ગયા છે. તમે આ પરોઠા જો ક્યારેય ટ્રાય ના કર્યા હોય તો આ સિઝનમાં એક વખત જરૂરથી ટ્રાય કરજો. આની ડિટેલ રેસીપી મારી ચેનલ પર આપેલી છે.